સર જે રીતના અત્યારે સુરત હાઈ એલર્ટ પર છે, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? દિલ્હી में जो ब्लास्ट થયા છે એના અનુસંધાને સમગ્ર રાજ્યમાં જો રેડ એલર્ટ જો હાઈ એલર્ટ ડી સાહેબ તરફથી કરવામાં આવેલા છે એના જ ભાગરૂપે અત્યારે સુરત શહેરમાં બી ત્યારથી જ્યારે બ્લાસ્ટનો મેસેજ આવ્યા ત્યારથી ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી ચાલુ છે। સમગ્ર એવા વિસ્તાર જ્યાં વધુ પ્રમાણમાં લોકોના અવર જવર રહેતી હોય છે, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, ભાગળના એરિયા હોય, अपना जो જે તે વખતે अपना हीरा मार्केट में भी લોકોના શોધવાના સમય હતા અને ટેક્સટાઇલ માર્કેટ હોય, એરપોર્ટ જતા રસ્તા હોય, તમામ જગ્યાઓ પર પોલીસની ટીમો જો પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે। हमारे क्राइम ब्रांच અને એસઓજીની ટીમો જ્યાં આપણા ભૂતકાળમાં એવા લોકો જો આમાં સંડવાયેલા છે આ પ્રકારના પ્રવૃત્તિઓમાં એના ઉપર भी વોચ રાખી રહી છે। टेक्निकल जितनी भी टीमों हमारी है तमाम एवं हमारा संवेदनशील विस्तार है एना सीसीटीवी कैमरा समग्र एवं विस्तार पर जो है तमाम व्हीकल और लोगों मूवमेंट पर ध्यान रखवामां आवी रह्या छे। अमे बधा आपना थकी बधा लोकोने अपील करीए छीए कोई पेनिक थवानी जरूर नहीं, परंतु थोड़ा सावचेती राखवानी जरूरत है। आपने कोई पण व्यक्तिने हिलचाल शंकास्पद लागे, कोई वाहनों शंकास्पद लागे या कोई प्रवृत्ति शंकास्पद लागे तो तात्कालिक जो है पुलिस ने आप जान करवी। आपना कोई पण संजोग में कोई अगर आपना अधिकारी ने कॉन्टेक्ट नहीं कर सकता तो 112 नंबर पर आप कॉल करवी, तात्कालिक जो पुलिस अपना कामगिरी करशे। हमारा डॉग स्क्वॉड ने टीम है पूरी, हमारी जितना भी हमारी जो स्पेशलाइज टीमों है तमाम लोग जो अत्यारे अलग अलग विस्तारों में है અને કામગીરી સુરક્ષાના દૃષ્ટિથી તમામ કામગીરી અમે લોકો કરી રહ્યા છીએ। સર લોકોને શું અપીલ કરશો ખાસ આ પેનિક ને લઈને? તમામ લોકો અમારા જો આંખ અને કાન હોય છે બધાને અપીલ અમે આ જ કરીએ છીએ કે લોકો જો कोई पण प्रकारना कोई एना लागे कोई शंकास्पद चीजों तो तात्कालिक पुलिस ने जान करे और कोई पण प्रकारना अफवाह पर ध्यान नहीं आपे। सतत आपने सूरत शहर पुलिस जो है खड़े पगे छे जो है कोई पण अफवाह ध्यान नहीं राखो जो है, कोई प्रकारना पेनिक भी करवानी जरूरत नहीं। बस एटला ज छे कि जे रीते आप पुलिस ने सहकार आपता रहो छो, पुलिस ने सहकार आपता रहो અને पुलिस जो सूचना હોય છે એના પાલન કરતા રહો એ બધાને અમે અપીલ કરીએ। બિલકુલ જે રીતના અત્યારે પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં અત્યારે જો રેલવે સ્ટેશન જતા અમારા રસ્તાઓ અને રેલવે સ્ટેશન જો છે ત્યાં સીઆઈએસએફની ટીમ સાથે અમારી પોલીસની ટીમો ઝોન ડીસીપી ઝોન 7ની ટીમો જો પૂરા સતત કોન્ટેક્ટમાં રહીને જો લોકો બંને જગ્યા રેલવે સ્ટેશન પર જીઆરપી સાથે અને અહીંયા સીઆઈએસએફ સાથે જો કોઈ પેસેન્જરોને મૂકવા આવે છે પેસેન્જર મૂકે તાત્કાલિક ગાડી લઈને જતા રહે, कोई गाड़ी त्या वाहन रोके नहीं जो है आ प्रकार संकलन चालू है। हमारा जो बीडीडीएस में काम करता हमारा स्टाफ और जो डॉग स्क्वॉड हो आ भी अत्यारे जो है बधा चेकिंग कामगीरी में है बन्नी जगह जो है अने आ प्रकार बस स्टेशन में भी अमे लोग लीधा है आवरी लीधा है। तो समग्र विस्तार में अत्यारे पुलिस कामगीरी चालू है અને આવનાર દિવસોમાં બી આ કામગીરી અમારે ચાલુ રાખવામાં પૂરો સમગ્ર ગુજરાત ઉપર જો અત્યારે એલર્ટ છે અને આમાં સુરત શહેર ચૂંકી અમદાવાદ સુરત સૌથી મોટા શહેરોમાં છે। અહીંયા અમારા એવા જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લાખોની સંખ્યામાં લોકોના અવર જવર આખા દિવસ રહે છે, તો એના માટે જો અમે લોકો બી કોઈ કસર બાકી રાખતા આ શહેરમાં અમારા કુલ ટોટલ જો 40 જેટલી જગ્યાઓ છે 40 જગ્યાઓ પર અત્યારે ચેકિંગની કામગીરી ચાલુ છે। તમામ ડીસીપી તો માંડી તમામ સ્ટાફ जो અત્યારે जो रोड पर चेकिंग અને પેટ્રોલિંગના કામગીરીમાં છે जो અને સાથોસાથ જેટલા भी हमारा एयरपोर्ट हो कि रेलवे स्टेशन જે રીતે બધા સીઆઈએસએફ સાથે જીઆરપી સાથે આરપીએફ સાથે भी સંકલનના કામગીરી અત્યારે ચાલુ છે। કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાવ્યા તો કયા પ્રકારની કામગીરી અમે આ બધાને અપીલ કરીએ છીએ લોકોને આપના માધ્યમથી कि आप हमारा आँख અને કાન છો, आपने कोई પણ પ્રકારના શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે जो है कोई पर डाउटफुल कोई मूवमेंट गाड़ियों न हो व्यक्तियों न हो तो तात्कालिक पुलिस ने जान करें ना। अगर आपके पास कोई नंबर नहीं तो 112 नंबर पर आप जान करो, जेથી पुलिस तात्कालिक समय रहते हैं पर कार्रवाई कर सके।